જશે અને આ ટ્યુબ 8 ઇંચ 12 ઇંચ અને 21 ઇંચની સાઇઝમાં મળે છે. ત્રીજું કે એસી માટે સ્પેશિયલ પાઇપ અને ડિસ્ક પણ આવે છે, જેને એસીના વાયરિંગમાં આ રીતે લગાવી દેવાની હોય છે. આ ત્રણેય વસ્તુઓ લગાવવામાં ખૂબ જ સરળ છે, કોઈ પણ લગાવી શકે છે અને જો તમને ન ફાવે તો ઇલેક્ટ્રિશિયનને બોલાવીને પણ લગાવી શકો છો. આ ફાયર સેફ્ટી કિટ મારા મત મુજબ ઘર, શાળા, કોલેજો, હોસ્પિટલ, ટેક્સટાઇલ માર્કેટ, કોમર્શિયલ બિલ્ડિંગ આ બધી જ જગ્યાએ ફરજિયાત લગાવી દેવી જોઈએ. અને આ કિટ ઝીરો મેન્ટેનન્સ કિટ છે, જ્યાં સુધી બ્લાસ્ટ ના થાય ત્યાં સુધી સ્વિચ બોર્ડમાં એઝ ઇટ ઇઝ પડી રહે છે અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા જ આ કિટ બ્લાસ્ટ થઈ જાય અને ત્યાર પછી જ બીજી કિટ લગાવવાની હોય છે અને એમ પણ શોર્ટ સર્કિટ રોજ નથી થતો, માટે આ કિટ લગાવવામાં કોઈ લાંબો ખર્ચ પણ નથી. ખર્ચ કરતાં પણ આપણા ઘર, પરિવાર અને માલ મિલકતની સુરક્ષા પહેલા છે. મારા ઘરે પણ મેં આ કિટ લગાવી દીધી છે, તમે પણ લગાવી દો. હવે આ કિટ તમને મળશે ક્યાંથી? તો સુરતના રહેવાસી તથા સામાજિક કાર્યના આગેવાન એવા જયસુખભાઈ કથિરિયાએ આ ફાયર સેફ્ટી કિટ ગુજરાતમાં દરેક ઘર